નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે જોઈશું કે રેલવેમાં કઈ કઈ એક્ઝામો આવે છે. તમે પાછળ થંબનેલ જોશો એટલે તમને આઈડિયા આવશે કે રેલવેની અંદર એનટીપીસી, એએલપી, આરપીએફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, જેઈ જુનિયર એન્જિનિયર, ટેકનિશિયન અને ગ્રુપ ડી, કુલ 6 અલગ પોસ્ટ પર એક્ઝામ આવે છે. તો આ બધાની તૈયારી તમે કરી શકો છો. એના માટે શું ક્વોલિફિકેશન છે, શું એજ લિમિટ છે, કયા વિષયની તૈયારી કરવાની છે, આજે કમ્પ્લીટ આજના સેશનમાં આપણે જોઈશું. છેલ્લે સુધી બનેલા રહેજો. તમને ખરેખર મહત્વની માહિતી આજે તમારા સુધી હું પહોંચાડીશ. એટલે કે રેલવે દર વર્ષે હવે એક્ઝામ લેવાનું સ્ટાર્ટ કરેલું છે. 2024માં પણ એની ઘણી વેકેન્સીઓ આવી ગઈ. બધી જ વેકેન્સી 2024માં આવી ગઈ. 2025માં પણ આનું કેલેન્ડર આવી ગયું છે. અને બધી જ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ સૌથી મહત્વની વાત છે. રેલવે પહેલા એક્ઝામ ઇંગ્લિશ અને હિન્દીમાં જ લેતું, પણ હવે કુલ 13 ભાષામાં એક્ઝામ આપી શકાય છે. તો આજે આપણા આ સેશનની અંદર જોઈશું કે બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય તો કયા કયા વિષયોની તૈયારી કરવી પડે એ બધી જ આપણે ચર્ચા આજના સેશનમાં કરીશું. ઓકે, તો સેશનની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે અત્યારે એક લેટેસ્ટ રેલવેની વેકેન્સી આવી ગઈ. સૌથી પહેલી ભરતી આવી ગઈ છે 2025ની અને એનું નામ છે રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટ, રેલવે એએલપી. તો રેલવે એએલપી ની જે ભરતી આવી છે એના માટે કમ્પ્લીટ શું ક્વોલિફિકેશન છે, શું એજ લિમિટ છે, બધી ચર્ચા કરશું આપણે. તો સૌથી પહેલા વાત કરીએ રેલવે એએલપી માં ક્વોલિફિકેશનમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ જે તમે અલગ ટ્રેડથી કરેલું હોય, 10+ ડિપ્લોમા જોઈએ, 10+ આઈટીઆઈ કરેલું હોય, એની સાથે તમે અલગ ટ્રેડ હોય આઈટીઆઈમાં, 10+ ડિપ્લોમા તમે કરેલું હોય, કાં પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોય, જેમ કે કોઈ બીઈ બીટેક હોય. ઓકે, તો એવા તમામ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે રેલવે એએલપીમાં. બીજી વસ્તુ, 9970 થી વધારે જગ્યાઓ છે. અને આપણા ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે અમદાવાદ ઝોનમાં એ પણ હું તમને આના પછીના આના પછીના સ્લાઇડમાં તમને બતાવીશ. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય છે. તૈયારી પણ હું ગુજરાતી ભાષામાં તમને કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે સ્પેશિયલ એએલપી લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે. રેલવે એએલપી ની આ એક લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે. બેચની વિશેષતામાં CBT 1, CBT 2 પાર્ટ A ક્લિયર કરવામાં આવશે. ટોપિક્સ વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ, એક્સપર્ટ ફેકલ્ટી ટીમ હશે. સાયન્સ માટે ખાસ આપણે અકરમ સરને બોલાવવાના છે. અને ખાસ મહત્વનું છે કે ઈ બુક મેથ્સ અને રીઝનિંગની તમને મળશે. હવે આ જે બુક છે ને સૌથી મહત્વની બુક છે. કેમ? કારણ કે અત્યારે તમે કોઈ પણ મટીરિયલ જોશો ને રેલવેનું તો તમને ઇંગ્લિશ અને હિન્દીમાં જ મળશે. આપણે આ મટીરિયલ તમારા માટે પ્રોપર ગુજરાતીમાં મેથ્સ અને રીઝનિંગની બુક બનાવેલી છે. તમને અહીંયા ઈ બુક મળશે. બધા જ પાછલા વર્ષના PYQ થી લઈને સારા લેવલના પ્રશ્નો જે હવે આવનારી અપકમિંગ જેટલી પણ એક્ઝામો છે એમાં પૂછાશે. તો એ ટાઈપના પ્રશ્નોની બુક બનાવેલી છે મેથ્સ અને રીઝનિંગની. દરેક ચેપ્ટરમાં 100 થી વધારે પ્રશ્નો મૂકેલા છે અને બહુ જ કામની બુક છે. અને આ બુક તમને ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. ઓકે, ક્લિયર થાય છે? એનું સોલ્યુશન પણ અંદર મૂકેલું છે. આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે 6 મે થી. સવારે મોર્નિંગનો ટાઈમ છે 8 થી 10 નો. અને સાથે સાથે આ તમને 3 બુક હાર્ડ કોપીમાં મળશે, મેથ્સ, સાયન્સ અને રીઝનિંગ. ઓકે, આ 3 બુક તમને હાર્ડ કોપીમાં મળશે. તો બેટા વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને કઈ એપ્લિકેશન? લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને આપેલા નંબર પર તમે વધુ માહિતી માટે કોલ કરી શકો છો. તો આગળ વધીએ છે, સમજીએ. તો તમારી સામે છે આજે હું બધી જ એક્ઝામની વાત કરીશ, બરાબર છે, કે જેની અંદર પ્રોપર તમે તૈયારી કરો તો આરામથી રેલવેમાં આ વર્ષે તમને જોબ મળી શકે છે. તો સૌથી પહેલા હું વાત કરું રેલવે ગ્રુપ ડી. ત્યાર પછી આવશે રેલવે ટેકનિશિયનની પોસ્ટ. ત્યાર પછી આરપીએફ. આરપીએફમાં 2 રીતે આવે બેટા. એક આવે એસઆઈ સબ ઇન્સ્પેક્ટર અને બીજું આવે કોન્સ્ટેબલ. ત્યાર પછી રેલવે જેઈ જુનિયર એન્જિનિયર. ત્યાર પછી વાત કરું એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. આની અંદર તમામ ફોર્મ ભરતા હોય છે જે ટેકનિકલ બેકગ્રાઉન્ડથી નથી, જેને ફક્ત BA કરેલું છે, BCom કરેલું છે, BBA કરેલું છે, એવા તમામ વિદ્યાર્થીઓ એનટીપીસીમાં ભારી સંખ્યામાં ફોર્મ ભરાય છે આની અંદર. ઓકે, અને આ છે રેલવે એએલપી. ઓકે, તો આની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષની સૌથી પહેલી ભરતી એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલટ, આની ભરતી આવી ગઈ છે. એના ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે શરૂ છે. એનટીપીસી આવશે, જેઈ આવશે, આરપીએફ આવશે, ટેકનિશિયન આવશે, ગ્રુપ ડી આવશે. હવે આપણે આને જોઈશું કમ્પ્લીટ ક્વોલિફિકેશન, કે આમાં કયું ક્વોલિફિકેશન છે.
શું ક્વોલિફિકેશન જોઈએ આમાં કે જેથી તમે ફોર્મ ભરી શકો, તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો? તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા ALP થી. તો ALP ની વાત કરું તો 10+ ITI જોઈએ, જો કે હું તમને ફર્સ્ટ પેજમાં સમજાવી ગયો, અથવા 10+ ડિપ્લોમા જોઈએ, અથવા BTech તમારો હોવું જોઈએ, બરાબર છે. આમાં અલગ અલગ ટ્રેડ હોય, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ. સિવિલ એન્જિનિયર વાળામાં એપ્લાય ના કરી શકે, ખાસ ધ્યાન આપજો. સિવિલ એન્જિનિયર વાળામાં એપ્લાય કરી શકશે નહીં, બાકી તમે કરી શકશો ALP માં. ડન. NTPC ની વાત કરીએ તો 12 પાસ પર હોય અને ગ્રેજ્યુએશન પર હોય, બે રીતના હોય. હવે આ ગ્રેજ્યુએશનમાં BA વાળા પણ એપ્લાય કરી શકે, આ BCom વાળા પણ એપ્લાય કરી શકે, BBA જેને કરેલું છે એ પણ એપ્લાય કરી શકે, બરાબર છે. તો આ બધા જ જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એ આમાં એપ્લાય કરી શકશે. બીજી વસ્તુ JE, તો ડિપ્લોમા અથવા BTech કરેલું હોય અથવા રિલેવન્ટ ટ્રેડ હોય એના રિલેટેડ, તો એ બધા જ આમાં એપ્લાય કરી શકશે, બરાબર છે. આમાં તમે કરી શકશો JE માં. RPF રેલવે પ્રોટેક્શન ફોર્સ, એમાં બે રીતનો હોય, એની ગ્રેજ્યુએટ ઓર 10 પાસ. એની ગ્રેજ્યુએટ તો SI સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે, અને 10 પાસ હોય તો કોન્સ્ટેબલ. આના એકચ્યુઅલી કહેવાય બેટા એક જાતનું રેલવે પોલીસ. રેલવે પ્રોટેક્શન ફોર્સનો મતલબ રેલવે પોલીસની ભરતી છે. ટેકનિશિયનની વાત કરીએ તો ગ્રેડ 1 અને ગ્રેડ 3, આ બે ગ્રેડ પર એક્ઝામ લેવાય છે. એમાં ગ્રેજ્યુએટ ઇન ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ IT, અને ગ્રેડ 3 માં 10+ ITI, 10+2 વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ એન્ડ 10+ ડિપ્લોમા. ઓકે, આ ટેકનિશિયન માટે છે. અને ગ્રુપ D માટે ઓનલી 10 પાસ. પહેલા ગ્રુપ D માં 10+ ITI હતું, પણ અત્યારે ઓનલી 10 પાસ છે, બરાબર છે. આની પર અત્યારે કોર્ટ કેસ ચાલે છે, એટલે એના માટે જે પણ આવશે એમાં ITI એડ કરશે, બટ અત્યારે ઓનલી 10 પાસ પર ફોર્મ ભરાઈ ગયા છે. તો આ બધી જ વેકેન્સીઓ દર વર્ષે આવે છે. 2024 માં પણ આવી ગઈ, 2025 માં પણ આવે છે, અને 2025 માં ALP ની વેકેન્સી આવી ગઈ છે. ત્યાર પછી આ બધી વેકેન્સીઓ આવશે. આટલું ક્વોલિફિકેશન છે, એટલે કે ટેકનિકલ વાળા પણ એપ્લાય કરી શકશે અમુક પોસ્ટ માટે, અને નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ થી છે એ પણ એપ્લાય કરી શકશે. NTPC માટે ખાસ, અને ગ્રુપ D માટે ખાસ, અને RPF માટે. આ નોન ટેકનિકલ વાળા માટે સારામાં સારી પોસ્ટ કહી શકાય. નેક્સ્ટ, હવે તમે જોશો તો વાંચો, બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં, અને અહીંયા મેં બહુ સરસ એક મજાનું કોમન સબ્જેક્ટ, કોમન વિષય કયા કે જે બધી જ એક્ઝામમાં પૂછાય છે. એ JE હોય, RPF હોય, NTPC હોય, ALP હોય, ટેકનિશિયન હોય કે ગ્રુપ D હોય, તમામ એક્ઝામની અંદર કોમન વિષય કયા છે? તો એક પહેલો વિષય છે બેટા ગણિત, જે એક બધી જ એક્ઝામમાં પૂછાશે. બીજું છે રીઝનિંગ, અને ત્રીજો વિષય છે સામાન્ય વિજ્ઞાન. હું આને ખાસ કહું છું. અને સામાન્ય વિજ્ઞાન અને વર્તમાન બનાવો. આ ત્રણ વિષય એવા છે કે જે દરેક એક્ઝામમાં આવશે. આ દરેક એક્ઝામમાં આવશે. એવી કોઈ એક્ઝામ નથી કે જેમાં આ ત્રણ વિષય ના હોય. રેલવેની આ ખાસ મહત્વની બાબત છે. એનો મતલબ કે તમે તૈયારી કરો પ્રોપર ગણિતની, ગણિતના બધા ચેપ્ટરની જો પ્રોપર તૈયારી કરો છો. એકચ્યુઅલી આની પહેલા એક વિડીયો લીધેલો છે, તમે જોઈ લેજો, ગણિતનું કમ્પ્લીટ એનાલિસિસ રેલવે એક્ઝામ માટે. તો એમાં ગણિતના ટોટલ જેટલા પણ ચેપ્ટરો છે જે રેલવે માટે ખૂબ જ ઉપયોગી છે એ મેં લખેલા છે, ત્યાંથી તમે જોઈ લેજો. ઓકે, અને આમાં ગણિત રીઝનિંગનો પણ છે અને સામાન્ય વિજ્ઞાનનો પણ છે. તો કહેવાનો મતલબ કે આમાં જેટલી વસ્તુઓ છે, જેટલા ટોપિક છે એટલા કરો તો આ કોઈ પણ એક્ઝામમાં તમને ગણિત કામ લાગશે. રેડી? સમજાઈ ગયું છે? રીઝનિંગ કામ લાગશે, સામાન્ય બનાવો કામ લાગશે, વર્તમાન બનાવો એટલે કે સામાન્ય વિજ્ઞાન કામ લાગશે. હવે તમે જોશો આગળ તો આ એક ટેબલ તમારી સામે છે. આ ટેબલમાં આપણે એ બતાવેલું છે કે ગણિત NTPC માં જો 30 માર્ક્સનું પૂછાય, JE માં 30 માર્ક્સનું પૂછાય, ગ્રુપ D માં 25 માર્ક્સનું પૂછાય, ALP માં 20 માર્ક્સનું પૂછાય, ટેકનિશિયનમાં 20 માર્ક્સનું પૂછાય, અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં 35 માર્ક્સનું પૂછાય. આ છે ગણિત, પૂછાય છે ને બધી એક્ઝામમાં. કુલ 6 એક્ઝામ છે, 6 માં પૂછાય છે ગણિત, બરાબર છે. અને સેમ બધાનો સિલેબસ છે. ગણિતનો સિલેબસ બધામાં સેમ છે, એક પણ ચેપ્ટર આમ કે તેમ નથી. રીઝનિંગ 30 માર્ક્સ, 25, 30, 25, 15, 35. અને મહત્વનો વિષય વિજ્ઞાન, અને આ વિજ્ઞાન ફક્ત ધોરણ 10 સુધીનું વિજ્ઞાન. ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન, ધોરણ 10 સુધીનું જ. અને NCERT તમે કરી દો એટલે તમારું કામ થઈ જાય,
ધોરણ 10 સુધીનું વિજ્ઞાન, આમાં 10 થી 15 માર્ક્સ છે, આમાં 30 માર્ક્સનું, આમાં 25 માર્ક્સનું, આમાં 20 માર્ક્સનું, આમાં 35 માર્ક્સનું, આમાં 50 માર્ક્સનું વિજ્ઞાન. એટલે વિજ્ઞાન બહુ જ મહત્વનું. 3 વિજ્ઞાનમાં પાર્ટ છે, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ. બરાબર છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આ 3 પ્રકારના વિજ્ઞાન તમારે આની અંદર પ્રશ્નો આવે છે. એટલે આ 3 વિષય સૌથી મહત્વના છે. સૌથી મહત્વના એટલે એકદમ જ મહત્વના. તમારે રેલવેની તૈયારી કરવી હોય ને તો આ 3 વિષયને સૌથી પહેલા તૈયાર કરો. અને આ 3 વિષયને જો તમે પ્રોપર તૈયારી કરી લો છો એટલે કે રેલવેમાં તમારી 80% તૈયારી થઈ ગઈ. સમજી લેજો, 80% તમારું કામ થઈ ગયું. તો બચ્યું હવે 20%. આની અંદર જીકે વાંચવાનું હોય, અલગ અલગ એક્ઝામ હોય એનું અલગ અલગ ટ્રેડનું વાંચવાનું હોય. બરાબર છે. અને બસ આટલું હોય છે, બસ એનાથી વધારે નહીં. બાકી 80% આ છે, મેથ્સ, સાયન્સ અને રીઝનિંગ. 80% આ છે, બાકી 20% બાકી છે. બરાબર છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ચલો આગળ વધીએ. હવે હું તમને સમજાવીશ કે જે ALP ની વેકેન્સી બહાર પડી છે એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે રેલવે આગાસ કરી લીધો છે કે હું દર વર્ષે એક્ઝામ લઈશ. મારી સૌથી પહેલી ભરતી આ છે, ALP. તો 12 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. 11 તારીખ એની લાસ્ટ ડેટ છે. મોડિફિકેશન વિન્ડો પણ ઓપન થશે 14 તારીખથી લઈને 23 તારીખથી. ફોર્મમાં કંઈક ભૂલ પડી હોય આમ તેમ હોય તો. બરાબર છે. 18 થી 30 વર્ષના વ્યક્તિઓ એપ્લાય કરી શકે છે. હવે રેલવેમાં ખાસ કરીને વાત કરું ને એજ લિમિટની, તો દરેકમાં 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. ST SC હશે તો 5 વર્ષ અને OBC હશે 3 વર્ષ તમને એજ રિલેક્સેશન મળશે. બાકી 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય, ઓલમોસ્ટ બધી જ વેકેન્સીમાં 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. ડન. અહીંયા 9,970 એટલે કે 10,000 ની આસપાસ વેકેન્સી આવી ગઈ છે પહેલી ALP ની. હજી તો બધાની વેકેન્સીઓ બાકી છે આવવાની. ઓકે, લેવલ 2 ની પોસ્ટ છે, A1 કેટેગરી છે. ઓકે, હવે ખાસ હું તમને એ કહીશ કે રેલવેમાં અમદાવાદ ઝોનમાં કેટલી વેકેન્સી છે. તો તમે જોશો અમદાવાદ ઝોનની અંદર 497 વેકેન્સી છે. 497 વેકેન્સી છે અમદાવાદ ઝોનની અંદર. આટલી જગ્યાઓ છે. કેટલી જગ્યા છે? 497. આના માટે એક પ્રોપર વિડીયો બનાવ્યો છે, રેલવે પ્રમોશન, સેલરી, બરાબર છે, અને જોબ લોકેશન ખાસ. બરાબર છે. તો એના માટેનો એક વિડીયો બનાવેલો છે કે એકચ્યુઅલી કયા ઝોનથી તમે એપ્લાય કરો તો તમારે કરવું જોઈએ અને તમને કયા ઝોનમાં જોબ મળે. આના વિશેની કમ્પ્લીટ મેં ચર્ચા કરેલી છે. જો કે તમે અમદાવાદ ઝોનમાંથી કરો તો તમને અમદાવાદ ઝોનમાં જ જોબ મળે. અમદાવાદ ઝોન મોટું થઈ ગયું. RRB ઝોન ગુજરાતમાં વેસ્ટર્ન ઝોન મોટું થઈ ગયું. એમાં પાછા 4 ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ. એક છે વડોદરા, એક છે રાજકોટ, એક છે ભાવનગર અને એક અમદાવાદ. તો 4 ઝોન અલગ અલગ છે. એની અંદર તમને જોબ મળે. ડન છે. તો આ શું છે આના વિશે એક વિડીયો બનાવેલો છે, તમે ત્યાં જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો 497 જગ્યાઓ પર ભરતી છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય છે. તમે અમદાવાદ ઝોનથી ફોર્મ ભરો તો સૌથી બેસ્ટ રહેશે. કટ ઓફ પણ એટલું બધું ઉપર જતું નથી. ઓકે, બાકી બધા અલગ અલગ ઝોન છે. તમે કોઈ પણ ઝોનમાંથી ફોર્મ ભરી શકો છો. એક્ઝામ તમે કોઈ પણ લેંગ્વેજમાં આપી શકો છો. બટ તમારી લેંગ્વેજ, આપણી પોતાની લેંગ્વેજ જો ગુજરાતી ભાષામાં કમ્ફર્ટેબલ હોય ને આપણે ગુજરાતી પ્રોપર આવડતું હોય ને તો આપણે ગુજરાતી ભાષામાં આપશું તો વધારે સારી રીતે એક્ઝામ ક્લિયર થઈ શકે છે. આગળ વધીએ. નેક્સ્ટ, ALP ની એક્ઝામ પેટર્ન જોઈ લો. મેં હમણાં જ તમને કીધું, મેથ્સ, રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય અભ્યાસને વર્તમાન બનાવો. 75 પ્રશ્નો, 75 માર્ક્સ, 60 મિનિટનો સમય આપશો અને 1/3 માર્ક્સ નેગેટિવ છે. બરાબર છે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે અને ખોટો પડે તો 0.333 નેગેટિવ માર્કિંગ કટ થઈ જાય છે. તો આવી રીતે એનું આ CBT 1 ની એક્ઝામ પેટર્ન છે. એવી રીતે દરેક પોસ્ટની અલગ અલગ એક્ઝામ પેટર્ન છે. આ ALP ની એટલા માટે તમને સમજાવું કેમ કે એની વેકેન્સી બહાર પડી છે અત્યારે. ત્યાર પછી આમાં જો ગણિત, રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાનના 100 પ્રશ્નો, 100 માર્ક્સ, 90 મિનિટનો સમય આપવામાં આવેલો છે. બરાબર છે. આ પાર્ટ A થઈ ગયો અને પાર્ટ B તમને કીધું એ પ્રમાણે રિલેવન્ટેડ. હવે એક વસ્તુ તમે જો, તમારે ગણિત અને રીઝનિંગ અને સાયન્સની અલગ તૈયારી નથી કરવાની. કેમ અલગ નથી તૈયારી કરવાની? કારણ કે આની તૈયારી ઓલરેડી તમે અહીંયા કરી જો. તમે સાયન્સ, મેથ્સ, રીઝનિંગ અને સાયન્સની તૈયારી ઓલરેડી કરી છે. તો તમારે અહીંયા આની તૈયારી કરવાની જ નથી. આ તો તૈયારી થઈ ગઈ છે મેથ્સ, સાયન્સ અને રીઝનિંગની. ખાલી તમારે ફક્ત આની તૈયારી કરવાની છે. એટલે જ મેં તમને કીધું 80% તૈયારી તમારી થઈ જશે 3 સબ્જેક્ટથી. 20% બાકીના તમારે કરવાના રહેશે. આગળ વધીએ. તો એના માટે આપણે ખાસ ધ્યાન આપજો. રેલવેની વંદે ભારત
નામ શું છે? વંદે ભારત જ રાખીએ ને આપણે. લોકો પાયલટ બનવું છે તો વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં લોકો પાયલટ બનીએ ને આપણે. તો આપણે એ પ્રમાણે વંદે ભારત બેચનું નામ રાખ્યું છે કે વંદે ભારત રેલવે એએલપી લાઈવ બેચ. તો આપણે આ લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે. કુલ જગ્યાઓ છે તમને ખબર છે 99-70. પરીક્ષા ગુજરાતી ભાષામાં, તૈયારી પણ ગુજરાતીમાં કરાવશું આપણે. બરાબર છે. લાઈવ બેચની વિશેષતામાં તમે જોઈ શકશો એક્સપર્ટ ફેકલ્ટી, બરાબર. ટોપિક વાઇઝ ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે, ઈ બુક છે, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે, હાર્ડ કોપી પણ તમને મળશે. આ ફીસ છે 5999. કેટલા મહિના? 9 મહિનાની વેલિડિટી છે. ખાસ ધ્યાન આપજો. 9 મહિનાની વેલિડિટી વાળો આ બેચ છે. ઓકે, લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ બેચ દેખાશે. આ બેચમાં જોડાઓ. 6 તારીખથી આ બેચ શરૂ થવા જઈ રહી છે. ડેટ લખી જ દઉં છું, 6/5/25 સવારે 8 થી 10 લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચમાં જોડાશો એટલે તમને આઈડિયા આવી જશે. રેડી? આની અંદર બધી તૈયારી થઈ શકે. હવે અમુક વિદ્યાર્થી કોણ તૈયારી કરી શકે? આની અંદર કોણ જોડાઈ શકે? ખાલી એએલપી વાળા જોડાઈ શકે? ના, મેં તમને આગળ સમજાવી ગયો હું તમને કે એનટીપીસી હોય, રેલવે એએલપી હોય, આરપીએફ હોય, ગ્રુપ ડી હોય, ટેકનિશિયન હોય કે જેઈ હોય, બધામાં 3 સબ્જેક્ટ કોમન છે. કયા? મેથ્સ, રીઝનિંગ અને સાયન્સ. તો આ 3 સબ્જેક્ટ સૌથી મહત્વની એએલપી ની બેચમાં તમને મળશે. એટલે બધા જ સબ્જેક્ટ આની અંદર તમને મળી જશે ઓલમોસ્ટ. તમને અલગથી તૈયારી કરવાની જરૂર પડે નહીં. પણ આપણે એએલપી અત્યારે છે એટલે એએલપી બેચનું નામ આપ્યું છે વંદે ભારત, અને એએલપી ને ધ્યાનમાં રાખીને બેચ શરૂ કરી છે. પણ આમાં એનટીપીસી વાળા પણ જોડાઈ શકે છે, ગ્રુપ ડી વાળા પણ જોડાઈ શકે છે, અને બાકીની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે. આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે આજના સેશનમાં. અને આ બેચ શરૂ થવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ભાષામાં તૈયારી કરાવીશ. દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન પણ ગુજરાતી ભાષામાં આપીશ અને પ્રોપર તૈયારી આપણે કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.